હેલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશનનો અભ્યાસ કરીશું. અ વન્ડરફુલ ક્રિએશનનો અર્થ થાય છે અદ્ભુત સર્જન. તો અહીંયા ઈશ્વર એટલે કે ભગવાન જે છે એ મોડેલ ઓફ મધરનું સર્જન કરી રહ્યા છે અને એમને એક દેવદૂત આવીને કેટલાક પ્રશ્નો કરે છે. એ બંને વચ્ચે જે વાતચીત થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. અ ગુડ Lord was extremely busy that day. એટલે કે ઈશ્વર જે છે એ દિવસે ખૂબ જ શું ત્યાં વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ ઇઝ 6th day ઓફ ઓવર ટાઈમ. તેમનો આ લગભગ 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે તેઓ ખૂબ જ ધ્યાનથી કામ કરી રહ્યા હતા ત્યારે અન એન્જલ અપિયર્ડ. એક એન્જલ એટલે કે દેવદૂત છે એ આવી પહોંચે. એન્ડ કોમેન્ટેડ, અને પછી કોમેન્ટ કરે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ ક્રિએચર એટલે કે આ જે પ્રાણી છે એના માટે તમે ખૂબ જ કાળજી રાખો છો. આવું પૂછે છે. કોણ? દેવદૂત ભગવાનને કહે છે તમે તો આ પ્રાણીનું સર્જનમાં ખૂબ જ ધ્યાન રાખો છો. તો ઈશ્વર શું જવાબ આપે છે? સેડ ધ લોર્ડ, ધેટ્સ ટ્રુ. વાત સાચી છે કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. તારે માહિતી જાણવી છે? તો એન્જલ પૂછે છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એ ઉત્સાહમાં આવી જાય છે. પૂછે છે વોટ આર ધે. તો કઈ કઈ બાબતો છે? તો ઈશ્વર કહે છે, શું કહે છે? જો ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના દરેક જે ભાગ છે કેવા છે? મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે એવા, અને રિપ્લેસેબલ એટલે કે અદલબદલ કરી શકાય તેવા. સી હેઝ એ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. અને તેને એક લેપનો અર્થ થાય છે ખોળો. તેને ખોળો હશે કે જે ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તે ઊભી થશે ત્યારે એનો ખોળો જે છે એ અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. હું એમાં એક એવું ચુંબન મૂકીશ કે જેથી કરીને તેને બ્રોકન લેગ એટલે પગેથી વાગ્યુંથી લઈને એના દિલ સુધીનું જે પણ હશે તકલીફ એ એને મટાડી દેશે. મોરઓવર સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ. એ સિવાય તેને હાથની 6 જોડ હશે. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને કોઈ પણ ખોરાક હશે એના પર એ ચલાવી શકશે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. અને આંખોની પણ એને 3 પેર હશે. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. તો શું કરે છે? એન્જલ દેવદૂત છે એ ધીમે ધીમે એનું માથું હલાવે છે. એન્ડ સેડ, અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ખરેખર બહુ અઘરું અશક્ય કામ છે. ટાસ્ક એટલે કાર્ય અથવા કામ. આઈ સપોઝ 6 pairs ઓફ હેન્ડ્સ. નો વે. હું માનું છું કે 6 pairs ઓફ હેન્ડ, હાથની 6 પેર કેમ? નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો ભગવાન કહે છે ના ના, આ હાથને જે છે પેર એ મને કોઈ પ્રોબ્લેમ એટલે કે મને એનાથી કોઈ સમસ્યા નડવાની નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુકડ પઝલ કે જે એમને છે ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ. એમને 3 આંખોની જોડી હશે. ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, જે મધરને પણ હોય છે. લોર્ડ લુકડ પઝલ. હવે ઈશ્વર થોડાક મૂંઝાયેલા, કન્ફ્યુઝ લાગે છે. ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. હા, તો દેવદૂત કે છે હા, તમે એક ઉત્તમ માતાનું મોડેલનું સર્જન કરવા જઈ રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈ, પણ આંખોની 3 પેર? વોટ ફોર? એ શેના માટે? આંખોની 3 જોડી એ ખ્યાલ ના આવ્યો. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. તો એન્જલ દેવદૂત હતો એ શું ઇન્ટરેસ્ટ એટલે હવે એને રસ પડવા લાગ્યો. તો ઈશ્વર એને સમજાવે છે. જો વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. એક જે પેર હશે આંખોની એ શું કહે છે? ક્લોઝ ડોર એટલે બંધ બારણા હશે તો પણ એ તેના બાળકોને જોઈ શકશે. અનધર પેર, અને જે બીજી જે પેર છે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, અને બીજી પેર છે એ બાળકોને જોશે. એન્ડ સે, એને કહેશે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ.
કોઈ પણ શબ્દ બોલેવાળ કહેશે કે હું તમને ચાહું છું, એને સમજું છું એવું કહેશે. એન્ડ થર્ડ વે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી વે છે એ ઓપન કર્યા વગર એટલે કે ખોલ્યા વગર સિક્રેટ કઈ વસ્તુ છે, રહસ્ય કઈ વસ્તુ છે એને તે જોઈ શકશે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે શું ભગવાનને વિનંતી કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ. તો એન્જલ હવે ભગવાનને વિનંતી કરે છે, આજીજી કરે છે. શું કહે છે? પ્લીઝ ગો ટુ બેડ એટલે કે હવે તમે આરામ કરો, સૂઈ જાય. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. આ એક જ દિવસની અંદર આટલી બધું તકલીફ ઊભી કરશો નહીં, તમે આરામ કરો એમ કહેવા માગે છે. તો ભગવાન શું કહે છે? આઈ કેન નોટ. એ રિફ્યુઝ. તો એમને ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હું આ કામ પૂર્ણ કરીશ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ધીસ મોડેલ. આ મોડેલની અંદર તો મારે શ્રેષ્ઠ વિચારો મૂકવાના છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. અને આ મધર એવું છે જ્યારે તે પોતે બીમાર પડશે તો પોતાની જાતે જ એ સારી કરી દેશે. હીલ એટલે કે મટાડી દેશે. સી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન એ હાફ કિલો ઓફ કેબેજ. અને હાફ કિલો ઓફ કેબેજ એટલે અડધો કિલો એટલે કે 500 ગ્રામ કોબીજની અંદર તેના કુટુંબના 6 સભ્યોને તે ખોરાક ખવડાવી શકશે. એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ. અને તે બાળકોનું ધ્યાન રાખી શકશે. કેવી બાબતોનું ધ્યાન? તો બાથ, બાળકોને નવડાવવાનું કામ છે, પ્લે રમાડવાનું, સ્ટડી અભ્યાસ કરાવશે, ફૂડ જમવાનું આપશે, એન્ડ સ્લીપ અને બાળકોને ઊંઘાડવાનું ધ્યાન આ પણ એ રાખશે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. પાછા કહે છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે ખીજાયા વગર, ચીડાયા વગર આટલી બધી બાબતોનું ધ્યાન રાખશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સોલી. હવે આવું કહ્યું પછી એન્જલ જે છે એ જે માતાનું જે સ્ટેચ્યુ છે મોડેલ એની નજીકથી રાઉન્ડ મારે છે, ફરે છે. એન્ડ ટચડ ઇટ એન્ડ સેડ. અને એને ટચ કરે છે, સ્પર્શ કરે છે. એન્ડ સેડ એને કહે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ. અરે આ તો બહુ જ સોફ્ટ એટલે કે કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાને કહ્યું પણ વેરી ટફ, બહુ અઘરું છે. ભલે સોફ્ટ પણ કેવું છે? ટફ છે, સખત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ તમે કલ્પના નહીં કરી શકો કે આ મધર શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. કેન ઇટ થિંક. શું તે વિચારી શકે છે? તો ઈશ્વર જવાબ છે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન. તે માત્ર વિચારી જ નથી શકતી પણ તાર્કિક રીતે પણ વિચારી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીઝન, આમ તો રીઝનનો અર્થ થાય છે કારણ, પરંતુ અહીંયા રીઝનનો અર્થ લેવાનો છે તાર્કિક રીતે વિચારવું. તો એ માત્ર વિચારી જ શકે છે એવું નહીં, એ તાર્કિક રીતે પણ વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું અને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ. તો ઈશ્વરે આ રીતે જવાબ આપ્યો. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. તો ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. તો દેવદૂત આ વાત સાંભળીને પ્રભાવિત થઈ ગયો. ઈ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. એક નજીક જાય છે મોડેલ ઓફ મધરની. એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક્સ. અને એના જે મોડેલ ઓફ મધરના ચીક્સ હોય જે છે, ગાલ હોય છે, એને શું કહે તેની આજુબાજુ ફિંગર એટલે કે તેની આંગળી ફેરવે છે. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. અને પછી કે અરે ભગવાન તેની આંખો તો લીકેજ થાય છે એટલે આંખોમાંથી આંસુ આવતા હોય છે, એવું કે પાણી આવે છે. હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યું હશે? ઇટ મસ્ટ બી ટીયર. મને લાગે છે કે એ આંસુ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. અરે મેં તો એમાં મૂક્યા જ નથી. ઇટ ઇઝ એ મિરેકલ. અરે આ તો ચમત્કાર કહેવાય. મિરેકલનો અર્થ થાય છે ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ તો ચમત્કાર થયો, મેં તો એમને આંસુ મૂક્યા નથી અને આંસુ આવ્યા. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ. પણ ભગવાન આ જે ટીયર જે છે આંસુ એ શેના માટે? તો ભગવાન જવાબ આપે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. એક અજોડ પ્રકારના છે. મે બી ઇટ ઇઝ ફોર એ પેઇન. કદાચ એ પેઇન એટલે કે દુખાવાના હોઈ શકે, જોય આનંદના હોઈ શકે, પ્રાઇડ એટલે કે ગર્વના આંસુ હોઈ શકે, ડિસએપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે, લોનલીનેસ એકલતાપણાના હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. આ રીતે ભગવાને સમજાવ્યું કે આંસુ કદાચ દુઃખના હોઈ શકે, આનંદના હોઈ શકે, ગર્વના હોઈ શકે અથવા નિરાશાના પણ હોઈ શકે અથવા લોનલીનેસ એટલે એકાંતપણું જે છે એના પણ હોઈ શકે.
વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત દ્રશ્ય સર્જન, કેટલું અદ્ભુત સર્જન એમ કહીને અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો છે. હવે આપણે કેટલું હોમવર્ક જોઈ લઈએ. તો તમારા હોમવર્કની અંદર જે બોલ્ડ લેટરમાં જે ગ્લોઝરી આપેલી છે એ બધા લખવાના છે. સાથે સાથે તમારે બીજું જો અહીંયા V1 લખવાનું છે, ત્યારબાદ V2, V3 અને આ V5, V6 લખવાની છે. એમાં સિમિલર મિનિંગ ખાસ આ મોઢે કરી નાખજો. બરાબર, સિમિલર મિનિંગ છે એટલે આ ખાસ તમારે તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ એની જે શોર્ટ નોટ હોય છે એ શોર્ટ નોટ લખવાની રહેશે અથવા ટ્રુ ફોલ્સ. હા, આ C4ની અંદર જે ટ્રુ ફોલ્સ આપ્યા છે એ પણ દરેક લખવાના રહેશે. ઓકે, ગુડ બાય, થેન્ક યુ સ્ટુડન્ટ. આ શોર્ટ નોટ છે એ બંને તમે લખી શકો છો. ઓકે, ગુડ બાય સ્ટુડન્ટ.